ઠાસરા તાલુકાના ઉધમતપુરા ગામ વિસ્તારમાં દીપડો દેખાયો હોવાની માહિતી મળ્યા બાદ વન વિભાગ સતર્ક બન્યું છે અને કાર્યવાહી શરૂ કરી છે। નાયબ વન સંરક્ષક અભિષેક સામરિયાએ જણાવ્યું કે સ્થાનિકોએ ખાસ સાવચેતી રાખવી જરૂરી છે। તેમણે લોકોને ગીચ વિસ્તારમાં જવાનું ટાળવા, બાળકોને એકલા ન છોડવા અને ઘરની આસપાસ સફાઈ જાળવવાની અપીલ કરી છે। ઉપરાંત ઘર નજીક બાંધેલા ઢોરની પાસે રાત્રિ દરમિયાન સૂવું નહીં અને થોડા દિવસ માટે નજીકના વિસ્તારમાં ઢોર ચરાવવા ન જવા તેવી સૂચના આપી છે। વન વિભાગે ખાતરી આપી છે કે દીપડાને પકડવા પૂરતી તજવીજ હાથ ધરાઈ રહી છે। ટીમ વિસ્તારમાં સતત પેટ્રોલિંગ કરી રહી છે। સ્થાનિકોને ખાસ વિનંતી છે કે દીપડો નજરે પડે અથવા તેના પગના નિશાન જોવા મળે તો તાત્કાલિક ઠાસરા આરએફઓ વિજય કે જેમનો નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે 9327108876 આ નંબર પર જાણ કરવાની રહેશે। વિભાગના જણાવ્યા અનુસાર સમયસર માહિતી મળે તો ઘટનાસ્થળે પહોંચી ઝડપી કામગીરી કરી માનવ વન્યજીવ સંઘર્ષના ઘટાડાને ઓછો કરી શકાય છે, સંઘર્ષને ઘટાડી શકાય તેવી શક્યતા છે। અને અમારે સિંહ વિસ્તારની અંદર 12 થી 2 ના ગાળામાં દીપડો આવ્યો લોકવાયકાથી હું ગયો હતો। પછી મેં દીપડાને પ્રત્યક્ષ જોયો છે। દીપડો જ છે, થોડો મોટો છે અને હિંસક બી છે, કારણ કે 4 માણસને મારા લાઈવમાં અને ચાર વ્યક્તિ પર હુમલો કર્યો છે અને એક બીજી સ્થળાંતર કર્યા પછી બીજી જગ્યા પર એક હુમલો, ટોટલ 5 વ્યક્તિ પર હુમલો કર્યો છે। અત્યારે તો વન વિભાગ આવી છે, સ્થાનિક પેલા નેચરલ લોકો જે પકડવાળા આવ્યા છે, 2 પોંજરો લાયા છે, એની વ્યવસ્થા થઈ છે। હવે સાંજનો સમય છે, શું થાય છે જોવું રહ્યું।